પાટણ જિલ્લાના સમી તાલુકા તેમજ શંખેશ્વર પંથકમાં વસતી વાદી વસાહતનો ગરીબ અને વંચિત છેવાડાના પરિવારો માટે સમાજસેવી જિજ્ઞાબેન શેઠ વર્ષોથી નિસ્વાર્થ સેવા ભાવ સાથે કાર્યરત છે. વિકાસની મુખ્ય ધારાથી દૂર રહેલા વિસ્તારોમાં પહોંચી માનવતા, સંવેદનશીલતા અને કરુણાના આધાર પર સેવા કરતી તેમનો મુખ્ય ધ્યેય રહ્યો છે. તેઓ માત્ર સહાય વિતરણ સુધી સીમિત ન રહી, પરંતુ સંકટગ્રસ્ત પરિવારો સાથે ઊભા રહી સમાજમાં વિશ્વાસ અને આત્મીયતાની ભાવના ઊભી કરી છે. તાજેતરમાં તારીખ 26 ડિસેમ્બર 2025ના રોજ સમી તાલુકાના મોટી ચંદુર ગામ નજીક આવેલી વાદી વસાહતમાં જિજ્ઞાબેન શેઠ દ્વારા વિશાળ શિયાળુ સેવા યજ્ઞ યોજાયો. કડકડતી ઠંડીમાં જીવન જીવી રહેલા પરિવારોને ધાબળા, સ્વેટર, ગરમ કપડાં તથા ઉપયોગી વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું. સાથોસાથ નાના બાળકો માટે બિસ્કિટનું વિતરણ થતાં બાળકોના ચહેરા ઉપર ખુશી ઝગમગાટ જોવા મળી. આ સેવા આયોજનમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું, આવી સેવાઓથી માત્ર સામગ્રી જ નહીં, પરંતુ કોઈ આપણું વિચારે છે એવી લાગણીથી આત્મવિશ્વાસ અને આશાનો સંચાર થાય છે. જિજ્ઞાબેન શેઠની સેવાઓ વર્ષભર ઋતુ અનુસાર ચાલે છે. ચોમાસામાં તાડપત્રી, ઉનાળામાં પાણી અને ટાંકી તેમજ શિયાળામાં ગરમ કપડાં સહાય સાથે બાળકો માટે શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવે છે. તેમની નિસ્વાર્થ સેવા આજે સમાજમાં પ્રેરણારૂપ બની છે. રિપોર્ટર રાજુભાઈ પટેલ, પાટણ.